એકચ્યુઅલી તમને કહું કે આ સૌથી મારો પ્રિય તહેવાર છે. હું કોઈ પણ તહેવાર મનાવું કે ના મનાવું, ઉત્તરાયણ આવે એટલે મને સવારમાં પહેલાં જ વહેલા ઉઠીને ધાબે પહોંચી જવાની એકદમ આમ કહેવાય ને કે સખત તાલાવેલી હોય છે. અને આજે પણ એવો જ સરસ મજાનો દિવસ છે પરિવાર સાથે. આ એક એવો તહેવાર છે કે જ્યાં તમે આખા પરિવારની જોડે તમે ધાબે જઈ અને બૂમાબૂમ કરતા પતંગ ઉડાડી અને ઉત્તરાયણની શરૂઆત કરી દેતા હોઈએ છીએ. કેટલા વાગ્યા સુધી હવે અહીંયા રહેવાનું, રાત પાડવાની કે? દિવસ આખો દિવસ પછી સાંજે ગરબા કરી અને દિવાળી કરીને પછી છૂટા પડવાનું એમ જમી બમીને. પવન કેવો છે અત્યારે? પવન અત્યારે સારો છે, આમ થોડોક ઓછો છે, પણ મને લાગે છે કે આમાં સારા પતંગબાજ જે હોય કે જે સારા ઠમકા મારી શકતા, થોડી મહેનત કરવી પડે, પણ ઓફકોર્સ તમને બહુ મજા આવે. એકચ્યુઅલી આમાં જ તમારું કૌશલ દેખાતું હોય છે. અરવિંદભાઈ, વાત કરવામાં આવે તો આ 2 દિવસનો જે તહેવાર છે એમાં એકબીજાના પેચ કાપવાની મજા આવતી હોય છે, પરંતુ લાગે છે કે આખું વર્ષ એકબીજાના પેચ જ કાપતા હોઈએ છીએ આપણે. પણ હવે ઘણી વસ્તુ પતંગ તમને શીખવાડતી હોય છે. એમાં પેચ કાપવાની વાત તો બરાબર છે, પણ કોમ્પિટિશનની વાત છે કે જો તમે હેલ્ધી કોમ્પિટિશનમાં રહો તો તમારો પતંગ તમારે ઊંચો લેવો, એને ટકાઈ રાખવો એ ખૂબ જ મજબૂત. તમે એકવાર ઉપર તો લઈ શકો છો, પરંતુ ત્યાં ટકી રહેવું ને એ બહુ ટફ છે. એટલે જ કહેવાય છે કે ભાઈ ટકી રહેવું છે સાલું બહુ ટફ. અને એ જો ટફનેસ તમે જો શીખી જાઓ તો જીવનના તમને ઘણા બધા મંત્રો આવડી જાય. બીજી વસ્તુ તમને એમ કહું છું કે ક્યારે પણ દોરીએ બંધાયેલો પતંગ જ તમને સારો ઉડતો હોય છે. જો પતંગની દોરી કટ થઈ ગઈ તો પછી પતંગ તમારા કંટ્રોલમાં રહેતો નથી. એટલે કહેવાનો મતલબ એમ છે કે ડિસિપ્લિનની દોરીએ તમે હંમેશા બંધાયેલા રહો તો જીવન તમારું ખૂબ જ સરસ જશે. એટલે કહી શકાય કે કાઇટ ઇઝ બિલોંગ ટુ લાઈફ. ઓફકોર્સ આ તમને બહુ જ બધા જીવનના તમને કહેવાય ને કે આટાપાટા સુલઝાઈ દેતું હોય છે અને તમને બહુ બધા લેસન શીખવાડતું હોય છે. એટલે નાનપણથી બાળકને પતંગ ઉડાડતા જરૂરથી શીખવાડજો, કારણ કે તમને કોમ્પિટિશનની અંદર ટકી રહેવું શીખવાડે, તમારે દોરી સાથે એટલે કે તમારા વેલ્યુઝ સાથે ટકી રહેવાનું તમને શીખવાડે. આ બધી જ વસ્તુ તમને પતંગ શીખવાડતી હોય છે. અને બીજું એન્જિનિયરિંગ, ફિઝિક્સ, એરોડાયનેમિક્સ, આ બધી જ વસ્તુ તમને પતંગ શીખવાડતું હોય છે. હવે તો એ બધો માહોલ જતો રહ્યો, પણ તમારે નમણ બાંધવાનું, ઢઢ્ઢા બાંધવાના, પછી કહેવાય કે નીચે પૂંછડું કેમ લગાવવાનું, આ બધા પાછળ એક સાયન્સ હોય છે અને બધામાંથી અમે બધા પસાર થાય છે. આજના યુવાનને કદાચ ખબર નહીં હોય. પતંગમાં એજ્યુકેશન પણ જેવું કહી શકાય. અને બીજી વાત, તમે કીધું કે બાળકોને પતંગ ચગાવતા શીખવાડવું જોઈએ. તમને લાગે છે કે અમદાવાદનું બાળક હોય કે જેને પતંગ ચગાવતા ના આવડતું હોય? ઓફકોર્સ એવું રહ્યું નથી, પણ આ સોશિયલ મીડિયાનો જમાનો એટલો ખતરનાક છે કે 365 દિવસ એમના હાથમાં મોબાઈલ હોય છે, પતંગ માત્ર 2 જ દિવસ હોય છે. એટલે હું તો કહીશ કે ના ભાઈ, પતંગ ઉડાડતા તમારા બાળકને શીખવાડજો તો એ ઘણી બધી વસ્તુ ઓટોમેટિકલી જીવન